નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, દિવાળીનો તહેવાર નજીક છે. તહેવારો ટાણે છે. વર્ગ 4 સફાઈ કામદારો માટે, નોકર મંડળ માટે વિવિધ માગણીઓને લઈને મહત્વની અપડેટ સામે આવી રહી છે. તહેવારો ટાણે જ વર્ગ 4ના કર્મચારીઓમાં કકળાટ જોવા મળી રહ્યો છે. મ્યુનિસિપલ સફાઈ કામદારો મંગળવારના રોજ સફાઈથી અળગા રહેશે તેવી પણ માહિતી આપવામાં આવી છે. તો વિગતવાર માહિતી શું છે? તો વ્યાજબી માગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આ ચોક્કસ મુદતની હડતાલ પાડવાની નોકર મંડળની ચીમકી આપવામાં આવી છે. દિવાળીના તહેવારો ટાણે જ મ્યુનિમાં હૈયા હોળી પ્રગટી છે. શહેરમાં સ્વચ્છતા જાળવવાની કામગીરી કરતા સફાઈ કામદારો આઉટસોર્સિંગ બંધ કરવા સહિતની માગણીઓને લઈ મંગળવારે સફાઈ કાર્યથી અળગા રહેશે તેવી જાહેરાત નોકર મંડળના જનરલ સેક્રેટરી કલ્પેશ મકવાણાએ કરી છે. મ્યુનિમાં સફાઈ કામદારો, ફાયર બ્રિગેડ, એએમટીએસ, હોસ્પિટલો, મશીન હોલ કામદારો અને ચોથા વર્ગના કર્મચારીઓમાં વર્ચસ્વ ધરાવતા નોકર મંડળે પડતર પ્રશ્નોને લઈ મ્યુનિ કમિશનર બંછાનીથી પાણીને સપ્ટેમ્બર મહિનાના પ્રારંભે આવેદનપત્ર સુપરત કર્યું હતું. ત્યારબાદ 18મી સપ્ટેમ્બરના રોજ સારંગપુરથી મ્યુનિ કચેરી સુધી રેલી યોજીને ઉગ્ર દેખાવો યોજ્યા હતા. જોકે કોઈ અકળ કારણોસર મ્યુનિ વહીવટી તંત્ર દ્વારા નોકર મંડળની માગણીઓ સ્વીકારવાનું મુનાસિબ નહીં માનતા નોકર મંડળ દ્વારા 23મી સપ્ટેમ્બરથી મ્યુનિ કચેરીના પાંગણમાં પ્રતિક ધરણા શરૂ કર્યા છે અને તેમાં દરરોજ જુદા જુદા વિભાગના કર્મચારીઓ ધરણા ઉપર બેસી રહ્યા છે તેવી માહિતી આપતા નોકર મંડળના જનરલ સેક્રેટરી કલ્પેશ મકવાણા તેમજ કાર્યકારી પ્રમુખ ચંદ્રકાંતભાઈએ જણાવ્યું હતું કે નોકર મંડળ દ્વારા સફાઈ કામદારો સહિતના કર્મચારીઓના અને મ્યુનિના હિતમાં વ્યાજબી માગણીઓ રજૂ કરી છે. આ માગણીઓ સ્વીકારવામાં આવે તો મ્યુનિ તિજોરી પર કોઈ નાણાકીય બોજ વધવાનો નથી. તે જાણવા છતાં વહીવટી વડાઓ કોઈ નક્કર નિર્ણય લઈ રહ્યા નથી. તેના પગલે નોકર મંડળે તમામ સફાઈ કામદારો સહિતના યુનિયનના સભ્યોને મંગળવારના રોજ એક દિવસ ફરજથી અળગા રહેવાનું એલાન કર્યું છે. ત્યારબાદ પણ જો મ્યુનિ સત્તાધીશો સમાધાનકારી વલણ નહીં અપનાવે તો નોકર મંડળને અચોક્કસ મુદ્દતની હડતાલ પાડવાની ફરજ પડશે અને તહેવારો ટાંકણે શહેરીજનોને કોઈ પણ પ્રકારની હાલાકી પડશે તો તેના માટે મ્યુનિ સત્તાધીશો જ જવાબદાર ગણાશે તેવું નોકર મંડળના આગેવાનોએ જણાવ્યું હતું. મ્યુનિ સૂત્રોએ જણાવ્યું હતું કે નોકર મંડળ દ્વારા સફાઈ કામદારોની ભરતી અને અન્ય માગણીઓ રજૂ કરી છે. તેમાં અમુક માગણીઓ એવી છે જે સ્વીકારવામાં આવે તો રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓ તેમજ પાલિકા વગેરે જગ્યાએ તેની અસર પડે તેમ છે. મ્યુનિ વહીવટી તંત્ર દ્વારા નોકર મંડળની માગણીઓને લઈ શાસક ભાજપ સાથે પણ ચર્ચા વિચારણા કરી છે અને તેમાં શાસક ભાજપે વહીવટી વડાને યોગ્ય હોય તેવી માગણી સ્વીકારવાનું સૂચન પણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. ધન્યવાદ.